તારીખ 16મી ફેબ્રુઆરી 2025ને રોજ મહીસાગર ધામ ઝરખવાડા ગામમાં મંદિર નિર્માણ માટે મીટિંગ સાથે સંમેલન પણ રાખવામાં આવ્યું, જેમાં ઝરખવાડા ગામના મહેશભાઈ ભગવાનભાઈ શ્રીએ એમની જમીન અમારા મંજુમાં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને બક્ષિસમાં આપીને ત્યાં ગૌ માતાનું અભિષેક મંદિર બનાવવા સ્થળ જોઈને નિર્ણય લીધો અને નવા નિર્માણ ગૌ માતાનું અભિષેક મંદિર માટેની ચર્ચા અને સાથે નવા સેવકોનું બહુમાન કર્યું. એમાં શ્રીમાન ગૌ ભક્ત ધ્રુવ બાપુ નેશનલ પ્રેસિડેન્ટ અને સાથે યોગેન્દ્રસિંહજી નેશનલ લેવલના અધિકારીજી અને એમની સાથે પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત શ્રી માન સંઘવી નૌકારજી ઉપસ્થિત રહીને કામની માહિતી મેળવીને સુનિલભાઈ શ્રી જે ગૃહપ્રદેશ ઉપાધ્યાય તરીકે નિમણૂક કરવામાં આવ્યું અને શ્રીમાન નિલેશભાઈ નટજી અને ગુજરાત પ્રદેશ લેવલના મંત્રી બનાવવામાં આવ્યું અને ત્યારબાદ શ્રીમતી ભક્તિબેનજીને ગુજરાત મહિલા સંગઠનના મંત્રીનું પદ આપીને તેમને નિમણૂક કરવામાં આવ્યું અને બધા કાર્યકરોને ખેસ અને સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું. સાથે શ્રીમાન ગૌભક્ત ધ્રુવ બાપુના મુખેથી સુંદર મજાના વિચારો અને આગળ મંદિર માટેનો કાર્યક્રમ અને બધાને સંસ્કાર આપીને બધું જ કાર્યક્રમ શાંતિપૂર્વક કરવામાં આવ્યું અને ત્યારબાદ સૌથી પહેલા ગૌ માતાની આરતી કરીને આગળનું બધું પગલાં લેવામાં આવ્યું અને પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત પ્રદેશ શ્રીમાન નૌકારભાઈ શાહ તરીકે સાહેબશ્રીને સન્માન મળ્યું અને સાથે જ MMGS ગ્રુપની બધી જ કામ ગુરુ શ્રીમાન નૌકારભાઈને સોંપવામાં આવી અને શ્રીમાન યોગેન્દ્રસિંહજી નેશનલ પ્રેસિડેન્ટ શ્રીને કામ સોંપવામાં આવ્યું. બ્યુરો ચીફ નવકારભાઈ શાહ, ન્યૂઝ 7 ઇન્ડિયા.